ચાલો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર એનો ભાગ નંબર 7 આજે પૂછ્યા. હવે પ્રશ્ન 22 એમાં ટૂંકમાં લખો વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર એની બનાવટ. બરાબર છે, લખવાનું છે. ટૂંકમાં લખો બ્લીચિંગ પાવડર એટલે એની બનાવટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની બનાવટ. હવે બ્લીચિંગ પાવડર કેમ બને, વિરંજન પાવડર કેમ બને? તો કે ક્લોરીન વાયુની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની? તો કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર બને છે. બ્લીચિંગ પાવડર બને છે. હવે મિત્રો ક્લોરીન એટલે બધાને ખબર છે Cl2 દ્વિ પરમાણુ સ્વરૂપે હોય. ફોડેલો ચૂનાનું સૂત્ર આવડે છે CaOH2. ફોડેલો ચૂનો જેને કહેવાય. એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આની અંદરથી મેં તમને અગાઉ વાત કરી પ્રક્રિયાની અંદર H હોય એટલે પાણી દૂર થઈ જાય, H2O દૂર કરી નાખો. બ્લીચિંગ પાવડર પણ છે H2 ને એકો હોય તો CaN OH અને Cl2. તો આનું મિત્રો સૂત્ર થઈ ગયું CaO Cl2. સૂત્ર યાદ રાખવાનું છે, નવીન સૂત્ર શીખાય. બ્લીચિંગ પાવડરનું સૂત્ર જેમ પાણીનું સૂત્ર H2O થાય, ફોડેલા ચૂનાનું સૂત્ર CaOH2 થાય, એમ બ્લીચિંગ પાવડરનું સૂત્ર યાદ રાખવાનું છે CaO Cl2. તો મિત્રો અહીં બ્લીચિંગ પાવડરને વિરંજન પાવડર કહે છે. જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ થશે. યાદ રાખજો મિત્રો, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2. આનું રાસાયણિક નામ છે મોસ્ટ એમ્પી. બરાબર છે, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. તો આ રીતે મિત્રો બ્લીચિંગ પાવડરની બનાવટ થઈ. કઈ રીતે? તો કે ફોડેલો ચૂનો એની અંદર શુષ્ક ફોડેલો ચૂનો એની અંદર ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે, આ રીતે બ્લીચિંગ પાવડર બને છે. હવે એના આપણે ઉપયોગો જોઈએ, ક્યાં એનો ઉપયોગ થાય. તો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર. પહેલો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના કપડાના વિરંજન માટે. સુતરાઉ તેમજ લિનનના કપડાના વિરંજન માટેનો ઉપયોગ થાય. પછી કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે એટલે બ્લીચ કરવા, લાકડાના માવાને બ્લીચ કરવા માટેનો ઉપયોગ થાય. સુતરાઉ તેમજ લિનનના કપડાના વિરંજન માટે થાય. લોન્ડ્રીની અંદર લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટેનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત એનો ઉપયોગ અનેક રાસાયણિક ઉદ્યોગોની અંદર ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થાય છે. ઓક્સિડેશન કરતા તરીકે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થશે. એ ઉપરાંત આનો ઉપયોગ પાણીને જંતુ રહિત કરવા માટે બરાબર છે આનો ઉપયોગ થાય છે. તો ક્યાં થાય છે એનો ઉપયોગ? ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના બરાબર કપડાના વિરંજન માટે, બરાબર કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે, અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પાણીને જંતુ રહિત કરવા માટેનો ઉપયોગ થાય છે. મોસ્ટ એમ્પીની બનાવટ તમને આવડતી હોવી જોઈએ. આઈએમપી પ્રશ્ન છે, ટૂંકમાં લખો બ્લીચિંગ પાવડર. ઉપયોગ સહિત લખવાનો છે. પ્રશ્ન 52 હોમવર્કમાં કરવાનો છે. ચાલો એના પછી મોસ્ટ એમ્પી પ્રશ્ન 4 માર્કની અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે. બરાબર, કોઈ પણ એક ટૂંકનું 4 માર્કમાં પૂછી શકે. ટૂંકમાં લખો બેકિંગ સોડા, એમ ન કે તો ટૂંકમાં લખો ખાવાના સોડા, એમ ન કે તો ટૂંકમાં લખો NaCO3. યાદ હોવું જોઈએ આ ખાવાના સોડાનું સૂત્ર છે. આપણે જે બરાબર છે ગાંઠિયા અને ભજીયાની અંદર જે સોડા નાખીએ એનું સૂત્ર છે NaCO3. બરાબર, ખાવાના સોડા કેમ બને? જો પહેલી આપણે બનાવટ જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પછી આપણે બનાવટ જોઈએ ફોડેલા ચૂનાની. હવે જે આપણે બનાવટ જોવાની છે એ ખાવાના સોડાની. કેમ બને? શું ભેગું કરો તો ખાવાના સોડા બને? તો કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, એનું જલીય દ્રાવણ અને એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરવામાં આવે, બરાબર છે, તો વચ્ચે પ્રોસેસ થઈને ખાવાના સોડા બને. કઈ રીતે લખવાનું છે? આ રીતે અહીં સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં CO2 અને
NH3 વાયુ પસાર કરતા ખાવાના સોડા બને છે, ખાવાના સોડા બને છે. હવે સોડિયમ ક્લોરાઇડ નું બધાને સૂત્ર આપણે NaCl, બરાબર. એનું જલીય દ્રાવણ એટલે એમાં H2O નાખવું, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા પસાર કરવાનું, એમોનિયાનું સૂત્ર NH3. મિત્રો આ બધાય વચ્ચે પ્રોસેસ થાય ને તો એની અંદરથી ખાવાના સોડા બની જાય. ખાવાના સોડાનું સૂત્ર યાદ હોવું જોઈએ, NHCO3, ખાવાના સોડા. હવે મિત્રો આના સિવાય હું વધે લખો NHCO3 સિવાય. જો એને વયું એક H વયો ગયો આમાંથી અને CO3 એટલે CO2 ને એક O વયો ગયો, તો હું વધ્યો તો કે H એક આમાંથી વધ્યો, H આની સાથે જોઈન્ટ થઈ ગયેલ NH4 અને અહીં વધ્યું Cl, NH4Cl. આ મિત્રો નિપજ તરીકે વધારાનું મળે જેને કહેવાય નવસા. બીજું નામ કેવું તો કહેવાય એમોનિયમ ક્લોરાઇડ, NH4 એટલે એમોનિયમ ક્લોરાઇડ. તો આ મિત્રો ખાવાના સોડાની બનાવટ કઈ રીતે બને? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી CO2 ને એમોનિયા પસાર કરવામાં આવે તો એક આ રીતે બને. હજી બીજી બનાવટ છે, સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ, એની અંદરથી માત્ર CO2 પસાર કરો તો પણ બને. કઈ રીતે? તો બીજી બનાવટની રીત, સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી CO2 પસાર કરતા ખાવાના સોડા બને છે. બે રીતે બને છે ખાવાના સોડા, એટલા માટે મોસ્ટ આઈપીઆર 4 માર્ક્સની અંદર પૂછાય, બરાબર. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 એનું જલીય દ્રાવણ એટલે H2O, એની અંદરથી CO2 પસાર કરો, આ ત્રણેય વચ્ચે પ્રોસેસ થશે તો એની અંદરથી ખાવાના સોડા એટલે NaCO3 બની જશે, ખાવાના સોડા. ચાલો હવે સંતુલિત કરો. એને 2 છે તો 2 કરવા માટે મેં 2 વડે ગુણ્યું તો એને 2 થઈ ગયા, H2 2 અહીં H2 પછી CO3 2 વખત તો CO2 બરાબર આ ઓની સાથે જોઈન્ટ થઈ ગયો એટલે CO3 અહીં CO3 અહીં CO3 એ 2 વખત. તો હવે કઈ બીજું મળશે ને તો આ ખાવાના સોડાની બનાવ. મિત્રો આ ખાવાના સોડાનું નામ, ખાવાના સોડાને બેકિંગ સોડા અથવા સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહે છે. મિત્રો ત્રણ નામ છે. ક્યાં ત્રણ નામ છે? તો કે ખાવાના સોડાને બેકિંગ સોડા કહેવાય, સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહે છે. હવે મિત્રો જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરો ને ત્યારે એની પ્રક્રિયા નીચે મુજબ થાય. જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા નીચે મુજબ પ્રક્રિયા થશે. નીચે મુજબ પ્રક્રિયા થાય. મિત્રો સોડિયમ કાર્બોનેટ NaCO3 એને ગરમ કરો એટલે આની અંદરથી પાછું ઊંધું સમીકરણ લખવાનું, સાથે આપણું ઊંધું સમીકરણ Na2CO3 CO2 H2O CO2 બરાબર. આને બેનું લેવા પડશે, એને બે આવ્યા. તો આ રીતે ઊંધું સમીકરણ મિત્રો આ રીતે બને. હવે તમે ખાવાના સોડાને ગરમ કરો. ગરમ ક્યારે કરીએ? આપણે દાખલા તરીકે ભજીયા બનાવતા હોય, પાઉં બનાવતા હોય, કેક બનાવતા હોય, એની અંદર આ સોડા નાખીએ એટલે ગરમ થાય ને એટલે ઉભરા સાથે જો આ CO2 વાયુ બહાર આવે, આ CO2 વાયુ ઉભરા સાથે બહાર આવે એટલે કોઈ પણ વસ્તુ પોચીને નરમ થાય. ભજીયાની અંદર તમે સોડા નાખો, પાઉંની અંદર સોડા નાખો, કેકની અંદર સોડા નાખો, બરાબર છે. એને કારણે પોચા અને નરમ કામ બને તો કે એમાં CO2 વાયુ ઉભરા સાથે બહાર આવતો હોય છે. એટલા માટે બરાબર એ વસ્તુ પોચીને નરમ બનતી હોય છે. તો મિત્રો આ એની બનાવટ થઈ કઈ રીતે? તો કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા પસાર કરો ખાવાના સોડા બની જાય. બીજી રીત આ છે. હવે મિત્રો આ ખાવાના સોડાના 3-4 નામ છે. હવે આ ખાવાના સોડાને તમે ગરમ કરો, બરાબર છે. તો આ નીચે મુજબ આ ઊંધું સમીકરણ થશે. હવે એમાંથી CO2 વાયુ ઉભરા સાથે બહાર આવતો હોય છે એટલે પાવ, કેક ને ભજીયાની પોચા બનતા હોય છે. હવે એનો આપણે ઉપયોગ જોઈએ, બરાબર છે. ઉપયોગ, આનો ઉપયોગ પહેલો ક્યાં થાય તો કે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા, બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ, આંબલીમાં જે હોય, આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય, ટાર્ટરિક એસિડના મિશ્રણથી બેકિંગ પાવડર બને છે. બેકિંગ પાવડર બને છે. કોનું મિશ્રણ થાય તો બેકિંગ પાવડર બને? બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ, આંબલીની અંદર એસિડ હોય ટાર્ટરિક એસિડ કહેવાય. એના મિશ્રણથી બેકિંગ પાવડર બને છે. એ ઉપરાંત ખાવાના સોડાને ગરમ કરતા અથવા પાણી સાથે ઉમેરતા તેમાંથી
ઉભરા સાથે CO2 વાયુ બહાર નીકળે છે જેથી કેક, પામ, ભજીયા વગેરે પોચા અને નરમ બને છે. મુકામ પોચા નરમ બને. તમે ખાવાના સોડાને ગરમ કરો તો ખાવાના સોડામાં મીઠું પાણી નાખશો એટલે ઉભરો આવશે. એ ઉભરા સાથે જે વાયુ બહાર નીકળે ને CO2 એને કારણે બધી વસ્તુ પોચી અને નરમ બને. એ ઉપરાંત આનો ઉપયોગ ક્યાં થાય તો કે ઘરગથ્થુ ઉપચારમાં એનો ઉપયોગ થાય. એ ઉપરાંત પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે રાખવામાં આવે છે. પ્રક્રિયા કરવા માટે પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય છે. ઘરગથ્થુ ઉપચારમાં થાય, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય. ચેપનાશક છે. એટલે ચેપનાશક તરીકે આનો ઉપયોગ થાય. આગ બુઝાવવા ઉપયોગ થાય. એ ઉપરાંત એસિડિટી જ્યારે થઈ હોય એસિડિટી માટે બરાબર છે, એસિડિટી માટે ઉપયોગી છે. એટલે કે પ્રતિએસિડ તરીકે કામ કરે. પ્રતિએસિડ તરીકે એન્ટાસિડ જેને કહેવાય. પ્રતિએસિડ તરીકે ખાવાના સોડા, જો તમે એસિડિટીનો પ્રમાણ લેતો હોય તો ખાવાના સોડા તમે ખાઈ શકો. એસિડિટીના ઉપચાર માટે ઉપયોગી છે. આગ બુઝાવવા ઉપયોગી, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, અન્ય ઘરગથ્થુ ઉપચારમાં ઉપયોગી થાય છે. એ ઉપરાંત ખાવાના સોડાને ગરમ કરો તેમાં તમે થોડું પાણી નાખો તો ઉભરા સાથે જે વાયુ બહાર આવતો હોય CO2 એને કારણે કેક, પાવ, ભજીયા, ગાંઠિયા વગેરે પોચાને નરમ થઈ શકે. તો મોસ્ટ આઈએમપી બેકિંગ સોડા ખાવાના સોડાનું સમીકરણ બે રીતે બને છે. તો આ પ્રશ્ન તમારે ઉતારીને પાકું કરવાનો છે. એના પછી 54 નો પ્રશ્ન ટૂંકમાં લખો ધોવાના સોડા, જેનું સેકન્ડ નામ છે વોશિંગ સોડા. કપડા ધોવા માટે જે Na2CO3 * 10H2 નું સૂત્ર યાદ રાખવાનું છે. Na2CO3 * 10H2. તો ધોવાના સોડા કેમ બને? તો કે હમણાં જ આપણે જોયું, જે આપણે ખાવાના સોડા છે એને ગરમ કરો ને, બરાબર છે, તો એની અંદરથી બને છે. ખાવાના સોડાને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ બને છે. ચાલો જે આપણે ખાવાના સોડાને ગરમ કરી, ખાવાના સોડાનું સૂત્ર છે NaHCO3. એને ગરમ કરશો એટલે મિત્રો Na2CO3 મળશે. અને બીજું શું મળે તો ઉભરા સાથે CO2 બહાર આવે અને H છે એટલે પાણી દૂર થાય H2O. તો સંતુલિત કરવું હોય તો મિત્રો અહીં Na2 છે તો 2 કરવા માટે 2 વડે ગુણ્યા તો એને 2 થઈ ગયા. H2 C2 એક આવ્યો, C એક આવ્યો. O 3 દુ 6 3 ને 5 ને 6. તો આ રીતે સંતુલિત થાય. આ મેળવ્યું સોડિયમ કાર્બોનેટ. હવે મિત્રો આ સોડિયમ કાર્બોનેટ સાથે પાણીના સ્ફટિક જળ જોડાવાથી વોશિંગ સોડા બને છે. મિત્રો હવે આ સોડિયમ કાર્બોનેટ કે Na2CO3 સાથે આપણે પાણીના 10 અણુ જોડીએ સ્ફટિક જળ જેને કહેવાય. સ્ફટિક જળ એટલે હમણાં એની વ્યાખ્યા આવશે. બરાબર, સ્ફટિક જળ સાથે જોડાશે એટલે બે જોડાઈને થઈ ગયું Na2CO3 * 10H2O, જેને વોશિંગ સોડા કહેવાય. હવે મિત્રો આ વોશિંગ સોડા છે બેઝિક ક્ષાર છે. વોશિંગ સોડા કેવો ક્ષાર છે તો કે વોશિંગ સોડા એ બેઝિક ક્ષાર છે. ખાવાના સોડા બેઝિક ક્ષાર છે, આ બેઝિક ક્ષાર છે. તો મિત્રો આ રીતે વોશિંગ સોડાની બનાવટ કેમ બને તો કે ખાવાના સોડાને ગરમ કરો એટલે આ રીતે સોડિયમ કાર્બોનેટ બનશે. એ સોડિયમ કાર્બોનેટ સાથે બરાબર છે પાણીનું પુનઃ સ્ફટિકીકરણ થાય. બરાબર, ફરીથી પાણીના અણુની સાથે જોડાશે, 10 અણુ જોડાશે ત્યારે આ રીતે વોશિંગ સોડા બનશે. બેઝિક ક્ષાર છે. મિત્રો એનો ઉપયોગ ક્યાં થાય? વોશિંગ સોડાનો ઉપયોગ બરાબર છે. તો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો કાચ અને સાબુની બનાવટમાં, કાપડ અને કાગળની બનાવટમાં, કાગળ ઉદ્યોગમાં, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય. પાણીની કઠિનતા દૂર કરવાનો ઉપયોગ થાય. કઠિન પાણીને નરમ બનાવવું હોય તો આપણે બરાબરમાં ધોવાના સોડા નાખીએ છીએ. ઘરમાં સફાઈ કરતા તરીકે અને બોરેક્સ જેવા સોડિયમ સંયોજન બનાવવા. સોડિયમના સંયોજન, બોરેક્સ એક પ્રકારનું સંયોજન છે સોડિયમનું સંયોજન, એની બનાવટની અંદર ઉપયોગ થાય.
ક્યાં ક્યાં થાય? કાચ અને સાબુની બનાવટમાં, કાપડ અને કાગળ ઉદ્યોગમાં, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, બરાબર, પાણીની કઠિનતા દૂર કરવા, ઘરમાં સફાઈ કરતા તરીકે અને બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની અંદર બેકિંગ સોડા બરાબર છે, વોશિંગ સોડા બરાબર એનો ઉપયોગ થાય છે. એનું સૂત્ર એક આપવાનું છે Na2CO3 કઈ રીતે બને તો કે બેકિંગ સોડાને ગરમ કરવાથી, ગરમ કરવું એટલે ડેલ્ટા ત્રિકોણી ડેલ્ટાની નિશાની છે એટલે ગરમ કરવું. આવું કે નિશાની હોય ને એનો અર્થ ગરમ કરવું. તો આ રીતે મિત્રો બરાબર બને છે. બરાબર, હવે એના પછી જોઈએ. ચાલો એના પછી પ્રશ્ન 55 સ્ફટિક જળ શું છે? શું દર્શાવે છે? સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો. હવે સ્ફટિક જળ એટલે શું? તો સ્ફટિક જળ છે ને એ કોઈ પણ ક્ષાર હોય ને એ ક્ષારના પ્રત્યેક એકમ સૂત્ર દીઠ સ્ફટિક જળ એ ક્ષારના સ્ફટિક સાથે કોઈ પણ ક્ષાર હોય એના સ્ફટિક સાથે એકમ સૂત્ર દીઠ એનું જે સૂત્ર હોય એ સૂત્ર દીઠ એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા. મિત્રો સ્ફટિક જળ એટલે શું? તો કોઈ પણ ક્ષાર હોય સ્ફટિક સ્વરૂપે હોય એ ક્ષારના સ્ફટિક સાથે એકમ સૂત્ર દીઠ એટલે એનું જે સૂત્ર હોય એ સૂત્રની સાથે રાસાયણિક રીતે નિશ્ચિત એટલે ચોક્કસ પ્રમાણમાં અમુક પાણીના અણુ જોડાયેલા હોય છે. બરાબર છે, એને સ્ફટિક જળ કહેવાય. ઉદાહરણ તો જો એક તો બરાબર છે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ, જો આ ક્ષાર છે, આ ક્ષાર સાથે બે પાણીના અણુ જોડાય છે 2H2 નિશ્ચિત, બે આની સાથે 3 નો જોડાય 5 નો જોડાય. કેલ્શિયમ સલ્ફેટ બરાબર CaSO4 2H2 જેને આપણે ચિરોડી તરીકે ઓળખીએ છીએ, જીપ્સમ જેને કહેવાય, ખેતરની અંદર જીપ્સમ નાખવામાં આવે. એ રીતે કોપર સલ્ફેટ મોરથું CuSO4 એની સાથે 5 અણુ પાણીના જોડાયેલા હોય છે. આ ફિક્સ સંખ્યા હોય નિશ્ચિત પ્રમાણમાં. બરાબર છે, એ રીતે ફેરસ સલ્ફેટ FeSO4 7H2 આની સાથે 7 પાણીના અણુ જોડાયેલા છે. એ રીતે આપણા ધોવાના સોડા જોયા Na2CO3 10H2O. મિત્રો આપણે આને વોશિંગ સોડા તરીકે ઓળખીએ છીએ, વોશિંગ સોડા. તો એની અંદર 10 અણુ જોડાયેલા છે. આ રીતે નિશ્ચિત સંખ્યામાં તેના સૂત્રની સાથે રાસાયણિક રીતે અણુ જોડાયેલા હોય છે. એને સ્ફટિક જળ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એના પછી 56મો શુષ્ક કસ્ટડીમાં એટલે સુકાઈ ગયેલી કસ્ટડીમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા શા માટે રંગહીન થઈ જાય? હવે તમને વાત કરું, કોપર સલ્ફેટ છે ને, કોપર સલ્ફેટ સાથે તમે જોઈ શકો છો કોપર સલ્ફેટ સાથે પાણીના 5 અણુ છે. પાણીના કેટલા અણુ જોડાયેલા છે? 5 અણુઓ જોડાયેલા છે. જેથી તેનો રંગ ભૂરો છે. યાદ રાખજો, ભૂરો છે. હવે જો ગરમ કરવામાં આવે, ગરમ કરતા કસનળીની અંદર લઈને એને ગરમ કરો, ગરમ કરતા પાણીના અણુ દૂર થાય છે. દૂર થાય છે. તેથી તે રંગહીન બને છે. હું કામે રંગહીન થઈ ગયો? એની અંદર 5 પાણીના અણુ હતા, જોયું બરાબર, એને કારણે એનો રંગ ભૂરો હતો. હવે તમે એને ગરમ કરશો એટલે પાણી વરાળ થઈને ઉડી જશે, એટલા માટે રંગહીન બને છે. એનું કારણ આ છે. તો એક 5 મિનિટ પૂછાતું લખવાનું. એના પછી છેલ્લો પ્રશ્ન. ચાલો એના પછી 57મો છેલ્લો પ્રશ્ન, મોસ્ટ ટાઈમ પ્રશ્ન. ટૂંકનો લખો, 4 માર્ક્સની અંદર પૂછે. POP પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવટ ઉપયોગ બધું લખવાનું છે મિત્રો. પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ કઈ રીતે બને પહેલા આપણે બનાવટ જોઈએ. તો કે જે ચિરોડી હોય, જીપ્સમ હોય, એ જીપ્સમને તમે ગરમ કરો, બરાબર છે. હવે તમને એક આ બીજી વસ્તુ એક શીખવવામાં આવે છે. કેલ્વિનમાં જવું હોય ને, બરાબર છે, યાદ રાખજો. કેલ્વિન એટલે કે માં જવું હોય તો બરાબર છે, જેટલા સેલ્સિયસ હોય એ સેલ્સિયસ ની અંદર 273 ઉમેરો, બરાબર, એટલે કેલ્વિનમાં રૂપાંતર થાય. માનો કે અત્યારનું તાપમાન 20 સેલ્સિયસ છે તો કેલ્વિનમાં જતું હોય તો 20 + 273 એટલે 293 કેલ્વિન થયું. તો મિત્રો આ રીતે બરાબર છે, કેલ્વિન સેલ્સિયસ માંથી કેલ્વિનમાં જવાનું સૂત્ર સેલ્સિયસ ની અંદર 273 નાખવાનું. આપણે અહીં જે કંઈ પણ લખીએ ને કેલ્વિનમાં લખશું, પણ યાદ જે રાખશું એ આપણે સેલ્સિયસમાં રાખશું. પછી તમારે શું કરવાનું? સેલ્સિયસમાં યાદ રાખી લેવાનું, 273 એડ કરીને પછી લખવાનું. સેલ્સિયસમાં યાદ રાખવું સહેલું પડશે. તો બનાવટ જીપ્સમ ચિરોડીને 100 સેલ્સિયસે 100 પાણીની વરાળ થઈ ગઈ, 100 કેલ્વિન કરવા હોય તો કેટલા થાય? 273 નાખો, 373 કેલ્વિને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસ જેને ટૂંકમાં POP બને છે.
ચાલો મિત્રો આપણે જીપ્સમ ચિરોડીને ગરમ કરી ચિરોડીનું સૂત્ર આવડે છે આપણને CaSO4 2H2O બે સૂત્ર છે પણ આપણે એક જ યાદ રાખીએ ચિરોડી જીપ્સમ ચાલો આને રીતે ગરમ કરો 373 કેલ્વિન બરાબર છે તો આની અંદરથી પાણીનો દોઢ અણુ દૂર થશે તો કેટલા વધે બે અણુમાંથી દોઢ અણુ વહી જાય તો અડધો અણુ તો જો આ રીતે થઈ ગયું CaSO4 અડધો H2O અને દોઢ અણુ એટલે 1/2 H2 આ દૂર થશે બરાબર અને આ બની ગયું POP તો મિત્રો POP નું સૂત્ર યાદ રાખવાનું છે CaSO4 1/2 H2O તો આ રીતે POP બને છે અને આ પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ કલરનો પાવડર છે પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે જેની સાથે પાણી પ્રક્રિયા કરે તો ફરીથી ચિરોડી બને છે બની જશે મિત્રો જો આ બે પાછું ભેગું થઈ જાય પ્લાસ્ટર ઓફ પેરિસ ની અંદર પાણી નાખો એટલે પાછું જીપ્સમ થઈ જાય ચિરોડી કઈ રીતે તો કે CaSO4 અડધો H2O એની અંદર પાછું પાણીનો દોઢ અણુ ભળી જાય તો પાછું CaSO4 2H2O ચિરોડી બની જશે મિત્રો તો આ પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય પ્રક્રિયામાંથી નિપજ થાય નિપજ ભેગી થાય પાછું પ્રક્રિયા થઈ જાય પ્લાસ્ટર ઓફ પેરિસ નું રાસાયણિક નામ તમને કહો પ્લાસ્ટર ઓફ પેરિસ નું રાસાયણિક નામ યાદ રાખવાનું છે રાસાયણિક નામ શું થશે મિત્રો Ca એટલે કેલ્શિયમ સલ્ફેટ બરાબર યાદ રાખજો કેલ્શિયમ સલ્ફેટ અડધો એટલે વિજ્ઞાનની ભાષામાં એને હેમી કહેવાય હેમી હાઇડ્રેટ કહે છે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ એનું રાસાયણિક નામ છે બરાબર છે પ્લાસ્ટર ઓફ પેરિસ નું આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ નું જ્યારે ફ્રેક્ચર થયું હોય ત્યારે હાડકાને એની સાચી સ્થિતિમાં લાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ નું પ્લાસ્ટર આપણે કહીએ ને POP પ્લાસ્ટર ઓફ પેરિસ નો પાર્ટ આવ્યો આ POP બરાબર કેમાંથી બન્યું છે કે ચિરોડીને ગરમ કરવામાં આવે એટલે POP બની જાય ઉપયોગ ક્યાં થાય વ્યવહારમાં આપણે ઉપયોગ જોઈએ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ઉપયોગ એક આનો ઉપયોગ બધાને ખબર હોય તો બાંધકામમાં અને પ્લાસ્ટર તરીકે કરે આનું પ્લાસ્ટર થાય અને બાંધકામની અંદર POP કરે છે યા બાંધકામ અને પ્લાસ્ટર બંનેની અંદર થાય એ ઉપરાંત ફ્રેક્ચર વખતે હાડકાને તેની સાચી સ્થિતિમાં લાવવા માટે પ્લાસ્ટર તરીકે બધાને ખબર છે ફ્રેક્ચર થયું હોય ત્યારે પ્લાસ્ટરનો બરાબર છે પાટો આવે છે તો આ બરાબર છે ફ્રેક્ચર ત્યાં થયું ત્યારે હાડકાને એની સાચી સ્થિતિમાં લાવવો હોય ને ત્યારે આનો ખાસ ઉપયોગ થાય છે એ ઉપરાંત બ્લેકબોર્ડમાં લખવા માટેની ચોકની બનાવટ એ ઉપરાંત પ્રયોગશાળામાં સાધનોને કોઈ પણ જે સાધનોને હોય એ સાધનોને હવાચુસ્ત બંધ કરવા માટેનો ઉપયોગ થાય છે પ્રયોગશાળાની અંદર જે સાધનો હોય એ સાધનોને હવાચુસ્ત બંધ કરવા હોય તો ઉપયોગ થાય બ્લેકબોર્ડમાં લખવા માટેની ચોક પણ એનાથી બને ફ્રેક્ચર વખતે હાડકાને તેની સાચી સ્થિતિમાં લાવવા માટેનો ઉપયોગ થાય છે એ ઉપરાંત દાંતના ચોકઠાની બીબાની બનાવટમાં 32 બનાવવાના જે બીબા બને એ બીબા પણ બરાબર છે પ્લાસ્ટર ઓફ પેરિસ ની અંદરથી બનાવવામાં આવે છે એ ઉપરાંત રમકડા પૂતળા વગેરેની બનાવટમાં ઉપયોગ થાય છે મિત્રો ઉપયોગ ખાસ યાદ રાખવાના છે બરાબર છે પ્લાસ્ટર ઓફ બરાબર છે POP પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ ક્યાં થશે બાંધકામમાં થશે ફ્રેક્ચર વખતે હાડકાને તેની સાચી સ્થિતિમાં લાવવા બ્લેકબોર્ડમાં લખવા માટેની ચોક બનાવવા પ્રયોગશાળામાં સાધનોને હવાચુસ્ત બંધ કરવા દાંતના ચોકઠાના બીબાની બનાવટમાં અને રમકડા અને પૂતળાની બનાવટમાં થાય છે કઈ રીતે બને કેટલા સેલ્સિયસે ગરમ કરવાનું છે તમારે 100 સેલ્સિયસ યાદ રાખવાના એના કેલ્વિન લખવાના કેલ્વિન છે બરાબર એટલે પાછું પાણી સાથે પ્રોસેસ કરો તો એટલે પાછું બરાબર પ્રક્રિયા બની જાય છે તો આ રીતે મિત્રો તમારે હવે પછીના જે પ્રશ્નો છે પ્રશ્ન નંબર 58 થી 62 જે એક માર્કના પ્રશ્નો છે તમારે હોમવર્કમાં કરવાના છે રોજે રોજનું હોમવર્ક કરવાનું છે અને આ ઉપરાંત આના સ્વાધ્યાયના પ્રશ્નો ફેસબુકમાં ઉતારવાના છે તો મિત્રો મોસ્ટ ટાઈમથી ચેપ્ટર હતું 4 માર્ક્સમાં આની અંદરથી એક પ્રશ્ન પૂછાશે બાકી ટૂંકા પ્રશ્નો પૂછાશે તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે તો આ રીતે આ ચેપ્ટરના 1 થી 7 એ 7 ભાગ
વ્યવસ્થિત તૈયાર કરવાના છે।